સુરતની નવી સિવિલના ડેન્ટલ વિભાગમાં સ્ટાફની અછત જોવા મળી છે। સ્ટાફની અછતને કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઓપરેશન માટે 50 દિવસ સુધીના વેટિંગની હાલાકી અત્યારે જોવા મળી રહી છે। અસહ્ય દુખાવા છતાં સારવાર ન મળતા કરી ફરિયાદ। દર્દીએ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી, કલેક્ટરને ફરિયાદ કરી દર્દી દ્વારા ઈમેલ મારફતે ફરિયાદ કરવામાં આવી છે। સુપ્રિન્ટેન્ડન્ટે ખુલાસો કર્યો કે સ્ટાફની અછત સામે આવી છે, જે અત્યારે હાલાકીનો વિષય બની છે। ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ન્યૂ સિવિલ હોસ્પિટલ, ત્યાં ડૉક્ટરોની અછતને કારણે જે દર્દી છે હેરાન પરેશાન થઈ રહ્યા છે। આપણી જો એક દર્દી છે એમની જોડે વાત કરશું। કાકા, આપણું શું નામ છે ને મારું નામ ભરતભાઈ મિયાણી છે। કતરગામ ઝોનથી સિવિલ હોસ્પિટલમાં ગઈ 12 જૂનના દિવસે હું દાંતની સારવાર માટે આવ્યો હતો અને દાંતની સારવારના દિવસે મેં રિપોર્ટ એક્સરે કરાવ્યા પછી મને તારીખ 24 જુલાઈની એપોઇન્ટમેન્ટ આપવામાં આવી। એ એપોઇન્ટમેન્ટ લઈને હું ઘરે જતો રહ્યો હતો, પરંતુ 24 જૂનના દિવસે મને તકલીફ વધતા હું ફરી વખત હોસ્પિટલની સારવાર માટે આવ્યો, પરંતુ ડેન્ટલ વિભાગમાં ડૉક્ટરનું કહેવું છે કે કામનો લોડ હોવાથી અમે તમારી સારવાર કરી શકીએ એમ નથી। તમને 24 જુલાઈ આપી છે, તે દિવસે આવશો, સારવાર થશે। પરંતુ અહીંયા પાછળ સુપરિન્ટેન્ડન્ટ બેસે, એની પાછળ જઈને ફરિયાદ કરતા ડેન્ટલ વિભાગના અધિકારીઓને બોલાવતા મને અને સુપરિન્ટેન્ડન્ટને ખબર પડી કે ડેન્ટલ વિભાગમાં 50% જગ્યા ખાલી છે અને હાલમાં જે 2 સર્જન નોકરી કરે છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે અને વીકમાં 2 વખત આવે છે। આના કારણે વર્કલોડ કામ લોડ બહુ વધારે છે, એટલે એપોઇન્ટમેન્ટ 50 દિવસ 60 દિવસની આપવામાં આવે છે। તમે આજે 50 દિવસને તમને ટાઈમ આપ્યો, એમાં તમે કંઈક સીએમને, કલેક્ટરને પર રજૂઆત કર્યું છે? મેં ફરિયાદ કલેક્ટર, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને કલેક્ટરને ફરિયાદ કરી છે અને આ પ્રશ્ન પૂરતો નથી। બેનનું કહેવું છે કે ભરતભાઈને 8 દિવસમાં સારવાર કરવાનું કીધું। પ્રશ્ન મારો નથી, ગુજરાતની, દક્ષિણ ગુજરાતની તમામ પ્રજા માટેનો આ પ્રશ્ન છે, કારણ કે મારી સારવાર તો હું ગમે ના કરાવી લઈશ અને કદાચ હું જાગૃત નાગરિક છું તો આ હોસ્પિટલમાં બેન પણ કહે છે કે ભરતભાઈની સારવાર કરી દો, પણ આમ જનતાનું શું? બિલકુલ, જે હિસાબે સુરત શહેરની સૌથી મોટી હોસ્પિટલ છે, સાઉથ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે, એમના જે કાગળિયા છે જોઈ શકાય છે, એમના જ નામથી છે, ભરતભાઈ છે, ભરતભાઈ પુરુષોત્તમભાઈ મિનિયાની। ખાસ કરીને વાત કરીએ છીએ, એમને ડેટ મારવામાં આવ્યું હતું 12 જુલાઈ છે અને પછી 24/7/2026, એટલે 50 દિવસનો સમય આપવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ જે અહીંયા ડૉક્ટરો છે એ ડૉક્ટરો હાજર નહીં રહેતા અને ખાસ કરીને જે ડૉક્ટરો છે એ અછતને કારણે જગ્યા ખાલી છે, તે લઈને જે અહીંયાને જે પેશન્ટ છે, જે દર્દી આવે છે, હેરાન પરેશાન થઈ રહ્યા છે। અને જે હિસાબે વાત કરીએ કે સુપ્રિન્ટેન્ડન્ટને કહેવા છતાં, સુપ્રિન્ટેન્ડન્ટને બોલાવીને કહેવા છતાં જે ડૉક્ટરોની અછતને કારણે ઇલાજ નહીં થયા, તે હિસાબે જે દર્દી છે એ કલેક્ટર, સીએમ અને નાયબ સીએમને ફરિયાદ કરે છે। ખાસ કરીને વાત કરીએ જે હિસાબે સુરતને જે ન્યૂ સિવિલ હોસ્પિટલ છે, સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે, આમાં જે પેશન્ટ આવે છે એ મહારાષ્ટ્ર, ગુજરાત અને એમપીથી પણ આવે છે, પણ ખાસ કરીને જ્યારે પેશન્ટને ઇલાજ ના થતો હોય, દર ભટકતો હોય, એવા કેટલા ઘટના પણ સામે આવ્યું છે। જે હિસાબે દરેક વખત નવું કહાની આવતી હોય છે ન્યૂ સિવિલ હોસ્પિટલમાં, ફરી એક કહાની સામે આવી છે, કેમ કે જે હિસાબે આ જે દર્દી છે આજે એમને 50 દિવસનો સમય આપવામાં આવ્યો હતો, 50 દિવસ પછી એમને ઇલાજ માટે બોલાવવામાં આવ્યું હતું। જે હિસાબે દરેક વખત જેમ આ વખતે પણ એમને લેરિયાવાળી કરીને મૂકી દેવામાં આવશે, કેમ કે જે ડૉક્ટરો છે એ ઊંચા અધિકારીઓને સમજતા પણ નથી, એ પણ વાત સામે આવી છે। જે હિસાબે વાત કરીએ કે જે ડૉક્ટરની અછતને કારણે એકની એવા ઘણા અહીંયા દર્દીઓ છે જે હેરાન થઈ રહ્યા છે, વોર્ડમાં દાખલ હોય કે ઇમરજન્સીમાં આવતા હોય, દરેક દર્દીઓને કશે ને કશે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે આ ન્યૂ સિવિલ હોસ્પિટલ સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે, એનું કેમ્પસ પણ બહુ મોટું છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ગાડી પણ મૂકવામાં આવે છે, પણ ખાસ કરીને વાત કરીએ કે જે હિસાબે પેશન્ટને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કશે ને કશે તકલીફનો થઈ રહ્યો છે। અને જે સુપ્રિન્ટેન્ડન્ટ છે, સુપ્રિન્ટેન્ડન્ટ કહેવા છતાં પણ જે ડૉક્ટરો છે એ માનતા નથી, એ કહેતા નથી, કેમ કે ડૉક્ટર જે સુપ્રિન્ટેન્ડન્ટ છે એમને પણ કહેવા
છતાં પણ એ જે ઈલાજ નહીં થયા તો કશે ને કશે વાત કરીએ કે જે ડૉક્ટરો છે એ મનમાની કરી રહ્યા છે. જે 3 ડૉક્ટરો છે એ કોન્ટ્રાક્ટ બેઝ પર છે એમ કહેવામાં આવ્યું છે. પણ જો વાત કરીએ કે જે ન્યૂ સિવિલ હોસ્પિટલના જે છે સુપ્રિન્ટેન્ડન્ટ જોડે વાત કરીશું. બેન, આ જે ઘટના બની હતી તમારી જોડે પણ એ ભાઈ આવ્યા હતા, શું આખી ઘટના હતી, કેમ નહીં ઈલાજ થયો? 4 દિવસ પહેલાં ભાઈ આવ્યા હતા આપણી ઓફિસમાં, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાં. એમની સ્પેશિયલ સર્જરી છે જે સામાન્ય બીડીએસ ડૉક્ટર કે સિમ્પલ ડેન્ટિસ્ટ ડૉક્ટર નહીં કરી શકે. તો એ જે સ્પેશિયલ સર્જરીમાં એમાં સ્પેશિયલ એમડીએસ ડૉક્ટરની જરૂર પડે. એમડીએસ ડૉક્ટર આપણે નિયમિત કરેલા જ છે અને અઠવાડિયામાં 2 વખત આવે છે અને રોગી કલ્યાણ સમિતિના ફંડ્સની અંડર કરેલા છે અને 2 દિવસ આવીને સેવા આપે છે. અને એમની અપોઇન્ટમેન્ટ સાથે બીડીએસ ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ સાથે એચઓડીનું સંકલન કરાવીને એમની અપોઇન્ટમેન્ટ વેનસડેની ફિક્સ થઈ છે. આજે પણ થઈ જાય, પણ આજે રજાનો દિવસ હતો એટલે આજે નહીં થઈ શકે એમની એપોઇન્ટમેન્ટ ફિક્સ. એ સ્પેશિયલ સર્જન જે છે બુધવારે અને શુક્રવારે આવે છે એટલે આવતા બુધવારે એમની અપોઇન્ટમેન્ટ ફિક્સ થયેલી છે. તો આ રીતે એમની કામગીરી પતી જ જવાની છે અને ડેન્ટલના એચઓડી બી આમના માટે બહુ કન્સર્ન છે. હું પણ કન્સર્ન છું. મેં બી એમને પહેલી મિટિંગમાં 45 મિનિટનો છે, બીજી મિનિટમાં મેં 10 મિનિટનો સમય આપ્યો છે. કાલે સાંજે આવ્યા હતા ત્યારે મેં એમને 3 થી 4 મિનિટનો સમય આપ્યો છે. એટલે આપણને દરેક પેશન્ટની વેલ્યુ છે, દરેક પેશન્ટ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે અને એમને આજે જે બી વિષય હશે અમે તો એમની સર્જરી કરી જ દઈશું. અને સ્પેશિયલ સર્જન દ્વારા કરવાની છે એટલે, બાકી સ્પેશિયલ સર્જન દ્વારા ના કરવાની હોય તો કાલે કરી આપશું. દર્દીને એવું કેવું છે કે અમે સુપ્રિન્ટેન્ડન્ટને મહિલા છીએ, એ ડૉક્ટરને પણ કીધું છે પણ થયું નહીં, 50 દિવસનો સમય આપવામાં આવ્યો. ના, હવે બીજા પણ જે દર્દીઓ છે જે હેરાન થઈ રહ્યા છે. ના 50 દિવસનો સમય નથી. આમના કેસમાં વેનસડેની અપોઇન્ટમેન્ટ છે અને બીજા દર્દીઓ માટે જે વિષય હશે એ ઓલરેડી અમારી ડેન્ટલ એચઓડી સાથે કાલે જ મિટિંગ થઈ છે કે આપણે બીજા દર્દીઓનો સમય ઘટાડવા માટે શું કરવું જોઈએ અને એનો બી આખો પ્લાન હું તમને નેક્સ્ટ વીકમાં જણાવીશ, સામેથી જણાવીશ. બિલકુલ. આ ન્યૂ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જેમને કેવું છે કે ખાસ કરીને જે એનો સમય છે એ ઓછા આપવામાં આવ્યો છે અને ખાસ કરીને વાત કરીએ આજે એમનું સમય હતું પણ આજે જાહેર રજાને કારણે આજે નહીં થઈ શકે. પણ વાત કરીએ જે હિસાબે ન્યૂ સિવિલ હોસ્પિટલને જે દર્દીઓ આવતા હોય, હેરાન પરેશાન થતા હોય, કશે ને કશે દરેક વખત વિડીયો સામે આવી રહ્યું છે. દીપક અગ્રવાલ, મંતવ્ય ન્યૂઝ, સુરત.